હરિઓમ બાળ મિત્રો, આપણે ગુજરાતી એક કાવ્ય શીખાતા. કાવ્યનું નામ હતું માલમ હલેસા માર, જેનો પ્રકાર હતો લોકગીત. આપણે કાવ્યની અંદર ભાભી છે એના દિયરને આળસનો સરદાર કહેવાયું હતું ને, કે ભાભી છે દિયરને આળસનો સરદાર કહે છે. જો આળસ છે એ કહેવાય છે કે જીવતા મનુષ્યની કબર છે. એ તન અને મન બેયને બગાડે છે. આળસ તન અને મન બેયને બગાડે છે. એટલે શું કામ એને આપણે આળસ છે એ કરવી જોઈએ? એક વખત આળસ કરશું તો આપણે બીજી વખત પણ એ કામ કરવાની ઈચ્છા છે થશે નહીં. તો આળસ છે એ પણ છોડી દેવી જોઈએ. હા, ભાભીના મેણાં ભાળવાથી આ દિયર છે એની મતિ સુધરી, મતિ એટલે એની બુદ્ધિ છે એ સુધરી ગઈ છે. અને પોતે દરિયો ખેડી અને બંદર ઉપર જાય છે, કે છે મારે પૈસા કમાવા જવું છે. સુંદર પદમની નાળ છે એને પરણી અને જ્યારે હું પાછું આવીશ ત્યારે મારા ભાભી છે એ મોતીડે મને ભોગશે, ત્યારે જ મને તો સાચો જીવવામાં સાર લાગશે. બરાબર ને? આવું આપણે કાવ્ય છે એની અંદર શીખેલા હતા. તો આજે આ કાવ્યની અંદર બીજું તો કે એના અભ્યાસના પ્રશ્નો અને સ્વાધ્યાયના પ્રશ્નો છે, એના વિશે વાત કરશું. છેલ્લા કાવ્ય પૂરું થયું ત્યારે મેં તમને એક વિશેષણની વાત કરેલી હતી કે નામના અર્થમાં વધારો કરે એને વિશેષણ કહેવાય. એમાં આપણે વિશેષણના પ્રકાર 3 વિશે આપણે ગુજરાતી વ્યાકરણ 2 ની અંદર આપણે વ્યાકરણમાં જ્યારે વિશેષણ શીખતા હતા ત્યારે 3 પ્રકાર શીખ્યા હતા: ગુણવાચક વિશેષણ, ક્રમવાચક વિશેષણ અને સંખ્યાવાચક વિશેષણ. તો જ્યારે હું તમને પેપરની અંદર તમને પૂછું કે નીચેના વાક્યો વાંચી વાક્યનો પ્રકાર છે એ બતાવો, તો તમારે જે ગુણ છે, સંખ્યા છે કે જે હોય એની નીચે તમારે લાઈન કરવાની અને ત્યારબાદ ગુણવાચક છે, સંખ્યાવાચક છે, ક્રમવાચક છે, કયો છે વિશેષણ એનું તમારે નામ લખવાનું હોય છે. તો તમને 1 માર્ક મળશે. જો ખાલી તમે નામ લખ્યું કે નીચે અંડરલાઈન કરી તો એટલે મારે ન સમજવાનું કે ભાઈ આમાં સંખ્યા છે, આમાં ક્રમ છે, આમાં ગુણ છે. જો તમે ખાલી નીચે અંડરલાઈન જ કરેલું હશે કે શિયાળ લુચ્ચું છે, તો લુચ્ચું નીચે લાઈન કરી દીધી છે એટલે મારે સમજવાનું કે આ ભાઈ લુચ્ચું છે એવું મને કહેવા માગે છે. પણ જે ગુણ છે, સંખ્યા છે, ક્રમ છે, કયો છે વિશેષણ, તો તમારે બાજુમાં લખેલું હશે કે ગુણવાચક વિશેષણ, તો જ તમને પૂરો 1 માર્ક છે મળશે, ન તો તમને માત્ર અડધો માર્ક જ મળશે. બરાબર? એટલે આ ગણતરી કરી અને તમારે ચાલવાનું રહેશે. બીજું કે જ્યારે વ્યાકરણની અંદર મેં તમને સૌપ્રથમ સમાનાર્થી, વિરુદ્ધાર્થી, જોડણીના નિયમો તમને શીખવેલા હતા. ત્યારબાદ તો કે રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહ આ કરાવી અને પછી તમારું ચેપ્ટર 9 એટલે કે ક્રિયા વિશેષણ, અને ક્રિયા વિશેષણ પૂરું થઈ ગયા બાદ આપણે શીખ્યા હતા ચેપ્ટર નંબર 8 અક્રમક, દ્વિક્રમક. બરાબર છે? આ ચેપ્ટર આપણે 8મું શીખ્યા હતા. એટલે તમે કોઈ એવું ન વિચારતા કે પહેલાં આપણે 8, 9 છોડી દીધું છે અને સીધા આપણે ચેપ્ટર નંબર 10, 11, 12 એમ આપણે જવા માંડ્યા છીએ. બરાબર? એટલે આ વસ્તુનો ખાસ એક ધ્યાન રાખે કે આપણે સીધા 6થા ચેપ્ટરમાંથી ડાયરેક્ટ 10મા ચેપ્ટર ઉપર ટેકરો નથી મારેલો, પણ આપણે એને આગળ સમજશું. બરાબર? અને હવે આપણે જોઈએ અભ્યાસના પ્રશ્નો. નીચે આપેલા વિકલ્પોમાંથી તમારે સાચો વિકલ્પ પસંદ કરી અને લખવાનો છે. જ્યારે તમને પેપરની અંદર વિકલ્પ પૂછાય છે તો તમે વિકલ્પ છે એને તમારા જવાબ વહીની અંદર જ લખો. જો જવાબ વહીની અંદર નથી લખતા તો તમે બેની અંદર લખો છો, પેપરની અંદર લખો છો અને જવાબ વહીની અંદર લખો છો. એવું ન કરતા માત્ર એકમાં જ તમારા બધા પ્રશ્નોના જવાબ રાખો, જેથી કરીને ગણતરી કરવામાં ભૂલ ના થાય. એટલે આ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. ભાષાને તમે ઉપરની લાઈને ટીંગાડીને લખો, અક્ષર સારા કરો, વિરામ ચિહ્નો, અલ્પવિરામ, પૂર્ણવિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન, ક્યાંક માથે માતર છે, આ બધી વસ્તુનું ખાસ ધ્યાન છે તમે રાખી અને તમારા જવાબ છે એ લખો. તો હું તમને પહેલાં એક વિકલ્પ છે અહીં લખીને બતાવું છું કે તમારે વિકલ્પ છે ને કેવી રીતના લખો. તો જો
આપણને કીધેલું છે કે માલમ મોટા હલેસા તુમાર. આ વાક્ય કોણ બોલે છે? કવિ બોલે છે, દિયર બોલે છે, ભાભી બોલે છે કે નાવિક બોલે છે? નાવિક તો બોલતો ન હોય, કેમ કે નાવિકને તો વાક્ય કહેવામાં આવતું હતું. ભાભીએ તો એમ નહોતું કીધું કે તમે મોટા મોટા હલેસા મારો, ઝડપથી તારી નાવને આગળ વધાર, એવું તો કીધું નહોતું. કવિ તો આ પાઠની અંદર આ કાવ્ય છે એની અંદર તો લોકગીત છે, તેમાં કવિ હોય નહીં. તો આપણો જવાબ શું આવે? ખ. શું છે? તો કે દિયર. એટલે હું તમને લખી દઉં છું એ કેવી રીતના તમારે લખવું એ. સાચો વિકલ્પ પસંદ કરીને લખો. તમને આપેલો છે નંબર 1. मालम हलेसा, मालम मोटा हलेसा तुमार, मालम मोटा हलेसा तुमार. આ વાક્ય કોણ બોલે છે? હવે આપણો જે જવાબ છે આપણે અહીં લખવાનું ખ કરીને દિયર. અહીંયા તમે લખો, કોઈ વાંધો નહીં. નંબર લખવાનો 2. દિયરને દરિયા પાર શા માટે જવાની ઈચ્છા છે? દિયરને દરિયા પાર શા માટે જવાની ઈચ્છા છે? શું કામ? એ ફરવા માટે જતા હતા, કમાવા માટે જતા હતા, ફરવા માટે કે પરણવા માટે? તો પહેલાં તો કમાવા માટે જતા હતા. ખબર છે ને આપણને કે પહેલાં દિયરને મેળું હતું કે તમે ભાઈની કમાણી ઉપર જ જલસા કરો છો, તમે તો આળસનો સરદાર છો, આવું મેળું હતું. એટલે પોતે કમાવા માટે જાય છે. તો આપણો શબ્દ શું આવે છે? કમાવા. તો આપણે લખીએ દિયરને દરિયા પાર શા માટે જવાની ઈચ્છા છે? આપણો જવાબ શું હતો? ખ. તો આપણે અહીંયા પણ લખીએ ખ, કમાવા, અને અહીંયા પણ લખીએ ખ. બરાબર? ચાલો આપણે કોઈ જશે નંબર 3. મેણા મારીને મારી મતિ સુધારી. અહીં મતિ સુધારી એટલે શું? તો બુદ્ધિ આવી જાય, કમાતો થયો, સાચું જ્ઞાન થયું કે પરણવા તૈયાર થયો? શું આવશે આપણો જવાબ? શું આવશે? શાબાશ, સાચું જ્ઞાન થયું. એટલે આપણે લખીએ નંબર 3. મેણા મારીને મારી મતિ સુધારી. મારી મતિ સુધારી. અહીં મતિ સુધારી એટલે શું આવે? તો કે ખ, સાચું જ્ઞાન થયું. સાચું જ્ઞાન થયું. ત્યારબાદ કોઈ આપણે નંબર 4. દિયરે ભાભીને કેવા કહ્યા છે? દિયર છે અને ભાભીને કેવા કીધા હતા? ગૌરવવંતા એટલે શબ્દ વાપરેલો હતો આપણા કાવ્યની અંદર. છેલ્લે આપેલું હશે, તમે જોવો તો શું કીધું હતું? કેસર ભીના. એટલે કે છે ખ સમજદાર, તો કે ના. ખ જ્ઞાની, નહીં. ગ સ્નેહ ભીના, ના. આપણો જવાબ છે ઘ. શું છે? તો કે કેસર ભીના.
આપણે અહીં લખીએ દિયરે ભાભીને કેવા કહ્યા છે. ઘરનો ઘને શું આવે છે અહીં? ઘરના ઘમાં કેસર ભીના. કેસર ભીના છે ને. ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર છે તમારો બીજો. સૂચના આપણે પહેલાં વાંચવી ખાસ જરૂરી છે. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો અથવા તો કાવ્ય હોય તો મોટે ભાગે એક શબ્દમાં એક વાક્યમાં આપો એવું તમને સૂચન છે કરેલું હોય છે. માલમ મોટા હલેસા માર એવું શા માટે કહેવામાં આવે છે? શું કામ એને એવું કહે છે કે ભાઈ માલમ તું મોટા હલેસા માર? તો આપણે એવું કહેવાનું કે માલમ મોટા હલેસા માર એવું કહેવામાં આવે છે કારણ કે દિયરને દરિયાની પેલે પાર જવાનું હતું ને એટલા માટે દિયરને પેલે પાર જવું છે. પછી નંબર કે છે 2, ભાભીએ દિયરને કેવું મેણું માર્યું છે? ભાભીએ દિયરને કેવું મેણું માર્યું છે? ખાસ જોવાનું, જ્યારે તમે પ્રશ્ન વાંચો છો ત્યારે મની હણની માથે માર્યું યની માથે શું આપેલું છે એને તમારે જોવાનું. એટલે તમે જ્યારે જવાબ લખો છો ત્યારે પણ તમારા જવાબની અંદર શબ્દ છે ખોટો લખાય નહીં. એટલા માટે પ્રશ્નને બરાબર વાંચવો. દિયરે ભાભીને એક તો કીધું તું આળસના સરદાર, એવું કે છે તમે ભાઈની કમાણી ઉપર જ જલસા કરો છો, આવું એને મેણું છે એ મારેલું છે. ત્યારબાદ દિયરને જાવા બંદરે શા માટે જવું હતું? એને જાવા બંદર શું કામ એને જવું છે? તો આપણે હમણાં જ કંઈક વિકલ્પમાં લખ્યું હતું કમાવા માટે. તો આપણે આખું વાક્ય લખવાનું કે દિયરને જાવા બંદર પૈસા કમાવા માટે જવું છે. આવડી જશે ને લખતા? દિયરને પૈસા કમાવા માટે જાવા બંદર જવું છે. દિયરને સિંહદ્રીપ શા માટે જવાનું છે? જો ભૂલાવું ના જોઈએ, જાવા બંદર શું કામ જાય છે? પૈસા કમાવા. સિંહદ્રીપ શું કામ જાય છે? તો કે પદમણી નાળ એટલે કે સુંદર સ્ત્રી એને પરણવા માટે જાય છે એવું તમારો જવાબ છે પડશે. પણ ક્યારે? તો કે જ્યારે સિંહદ્રીપ શબ્દ આવે છે ત્યારે. જો આપણે વાક્ય બોલીએ દિયરને સિંહદ્રીપ પદમણી નારને પરણવા માટે જવું છે. આગળ દિયરને જીવવામાં સાર ક્યારે લાગશે? દિયર છે એને જીવવામાં સાચો સાર ક્યારે લાગશે? તો કે જ્યારે ભાભીએ મેણું માર્યું હતું ને. શું માર્યું હતું? તો કે તમને એવું કીધેલું, દિયર એવું કહે છે કે જ્યારે હું પૈસા કમાઈ અને સુંદર પદમની નારને પરણીને જ્યારે પાછું આવું અને મારા ભાભી છે મોતીડે પોખે ત્યારે મને જીવવામાં સાર લાગે છે, આવું દિયર છે એ કહે છે. ભાભીએ આળસુ દિયરની મતિ કેવી રીતે સુધારી? તો એને એવું મેણું માર્યું હતું, ભાભીએ એવું મેણું માર્યું હતું કે તમે તો આળસના સરદાર છો, તમે તો ભાઈની કમાણી પર જલસા કરો છો, આવું મેણું માર્યું. ત્યારે એની મતિ છે શું? તો કે આવા મેણાથી જ એની મતિ છે સુધરી ગઈ. એટલા માટે શું કીધું? તો કે આવી રીતે દિયરની મતિ છે એને સુધારી. કોણે સુધારી? તો આગળ જો આપેલું છે પહેલું વાક્ય ભાભીએ. બરાબર. તો આવી રીતના તમારે પ્રશ્ન છે એની અંદર તમે જ્યારે જવાબ લખો છો તો એની વાક્ય રચના છે બરાબર છે એ થવી જોઈએ. હવે આગળ આપણને કહે છે કે દિયર ભાભી વિશે શું કહે છે? તો કે દિયર ભાભી વિશે શું કહે છે અને શા માટે? તો જો દિયરે પહેલાં તો ભાભીને મેણું માર્યું. આ મેણું મારવાથી એની મતિ સુધરી ગઈ. દિયર છે એ તો આળસુના સરદાર, એના ભાઈના કમાણી પર જલસા કરે છે, એના જે મનના દ્વાર છે આ આળસ છે. આવા શબ્દો મેણા મારતા આવા જે શબ્દો છે એ શબ્દોનાથી જ એના જે મનના દ્વાર છે ખુલી જાય છે. એની સાચી દિશા છે શું છે
એની સાચી વસ્તુનું એને ભાન થાય છે. એટલે જે છે શું તો કે એની જિંદગી છે એ સુધરી ગઈ અને ભાભી છે એ એને જીભલડીની ધારે એને જીવવા માટે કીધેલું છે. ત્યાર પછી આપણે પહોંચ્યા છીએ પ્રશ્ન નંબર 1. પણ શેના પ્રશ્નો જવાબ છે તો કે હવે પહોંચ્યા છીએ આપણે સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1. તમને આપેલું છે કે સૂચના મુજબ એના ઉત્તર આપો. આની અંદર પ્રશ્નોના જવાબ છે તમારે શોધીને લખવાના રહેશે. તો ચાલો પહેલાં તો સૌપ્રથમ એવું કીધેલું છે કે સૂચના મુજબ ઉત્તર આપો. એની અંદર આળસથી થતું નુકસાન તમારે 4-5 વાક્યો લખવાના છે. આળસ તો કે આળસ છે એના વિશે મેં તમને શરૂઆતમાં કીધું કે આળસ છે તન અને મન આ બેને બગાડે છે. સર્વ જે આળસ છે એ તો એની જે કોઈ દવા છે એ આળસની કોઈ દવા છે નહીં એવું હું પણ તમને કહીશ. આળસ છે એ માણસને દેવાદાર બનાવે. શું બનાવે છે? દેવાદાર છે. એ શાંતિ અને સુખ આ બેને છીનવી લે. શાંતિ અને સુખ આ બેને છીનવાનું કામ આળસ કરે છે. આળસ છે માનવીનું મહાન શત્રુ છે. આના વિશે તો તમે ઘણી વખત સુવિચાર છે એ પણ તમે લખતા હશો અથવા તો સાંભળેલા પણ હશે. આપણી જે આજનો દિવસ છે એ અને આવતીકાલ છે એ પણ આ આળસને કારણે બગાડે છે. તો હું કહીશ કે આળસ કરવા કરતાં આપણે મહેનતથી ઘસાઈ જવું વધારે સારું છે. આ સિવાય પણ જો તમને આળસ વિશે સરસ મજાના સુવિચાર કે લખતા આવડતું હોય તમારા શબ્દોની અંદર તો તમે લખી શકો છો. તમે કોઈ પાસે કંઈ સારું શીખ્યા હોય તો તમે તે પ્રસંગ લખો. હા, તમારા આજુબાજુની અંદર કોઈ એવા નિવૃત્ત શિક્ષક હોય છે. તમારી આજુબાજુમાં કોઈ એવા નિવૃત્ત શિક્ષક હોય, કોઈ બીજા અધિકારી હોય, કોઈ પોસ્ટ મેનેજર હોય કે કોઈ ટપાલી હોય અથવા તો કોઈ પણ વ્યક્તિ છે તમારા જ ઘરની અંદર કોઈ નિવૃત્ત વ્યક્તિ છે, તમારા દાદી હોય, તમારા દાદા હોય, નાના પણ હોય, મામા પણ હોય છે, બરાબર. જો એ નિવૃત્ત થઈ ગયેલા હોય તો તમારે એની પાસેથી જે સારી વસ્તુ છે એનો એકાદો પ્રસંગ લઈ અને તમારા શબ્દોની અંદર આ પ્રસંગ છે લખવાનો રહેશે કે તમે ભાઈ સમય છે એનું કેવી રીતના પાલન કરતા, કયા સમયે કેવું કામ કરતા હોય એના પાસેથી આપણને પણ થોડી ઘણી શીખ છે એ મળે છે. હવે આપણને કીધેલું છે પ્રશ્ન નંબર 3. તમારા ગામમાં કોઈ સ્થાનિક કલાકાર પાસેથી આ ગીત જેવા બીજા લોકગીતો મેળવી અને તેનું વર્ગ સમક્ષ તમારે ગાન કરવાનું છે. પણ આપણે ક્લાસની અંદર ન મળતા, તમે તમારા સાથી મિત્રો સાથે જો કે મળતા હોય તો બીજા લોકગીત છે જેનો પણ તમારે સંગ્રહ છે કરવો જોઈએ. આજની તો ક્યારે પણ તમને આવા લોકગીત જો તમારી પાસે સાચવેલા પડેલા હશે, કેમ કે આગળ જતાં તમારે એના વિશે પ્રોજેક્ટ બનાવવાનો પણ થઈ શકે, તો પણ તમારી પાસે આવા લખેલા હોય તો તમે લખવાની અંદર તો તમે પ્રોજેક્ટ બનાવવાની અંદર તમને ઘણી બધી સરળતા રહી શકે છે. હવે નીચે આપેલા શબ્દો માટે કાવ્યમાં વપરાયેલા શબ્દો શોધીને લખો. આપણને આ જે શબ્દો આપેલા છે એ શબ્દો તમારા કાવ્યની અંદર કયા શબ્દો એની અંદર આપેલા છે તો ચાલો આપણે સ્વાધ્યાય છે એનો પ્રશ્ન નંબર 2 લખીએ. એનો પ્રશ્ન નંબર 2 કાવ્યમાં વપરાયેલા શબ્દો લખો. કાવ્યમાં વપરાયેલા શબ્દો લખો. ચલો આપણને પહેલું આપેલું છે ભાભી. તો ભાભી માટે શબ્દ હતો ભાભલડી. ભાભી માટે કયો શબ્દ હતો? ભાભલડી. 2 નંબર છે લક્ષ્મી. લક્ષ્મી તો શું હતું? લક્ષ્મી. 3 નંબર છે દિયર. 3 નંબર છે દિયર તો દેર.
4 નંબર આપેલું છે આપણને ગયા. ગયા તો શું આવે? ગયા. કાવ્યની અંદર આપણે ગયા શબ્દ લખેલો. 5 નંબર આળસ. આળસનું શું થશે? આળહ. આળહ. પછી 6 નંબર પહોંચ્યા. 6 નંબર છે નારી. નારી શબ્દ માટે નાર. નંબર છે આપણે 7. ઘોડા માટે શબ્દ તો ઘોડલા. ઘોડલા. 8 નંબર છે આપણો જીભ તો જીભલડી. જીભલડી. ચલો હવે આપણને કહે છે કે નીચેની જગ્યામાં મૂકતા તમારે આ પંક્તિ છે એનું ગાન કરવાનું છે. તો આપણે ખાલી જગ્યા રૂપે આપણે આ જે આપણને આપેલી છે પંક્તિ છે એને આપણે લખીએ. ચલો આપણને આપેલી છે ખાલી જગ્યા હોય તો આપણે સૂચના લખીએ. ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન નંબર છે આપણો 3 એ છે કેસર વિના તમે જીવો એના જગ્યામાં શું આવશે? મોટી રાખજો તમારો જવાબ. જીવો ખાલી જગ્યાની ધાર. અર્ધલ્પ વિરામ છે. હે મેણા મારી. મારીને મારી. મારીને એટલે આપણે બોલીને. મારી એટલે દેહ પોતાનું કે છે. ખાલી જગ્યા સુધારી. ખોલ્યા તે. ખોલ્યા તે ખાલી જગ્યાના. નળી માટેનું સ્વાર ખાલી જગ્યાના વાર રે. માલમ. ચલો આપણી ખાલી જગ્યા નંબર 1. આપણો શબ્દ છે પહેલામાં જીવો ભાભલડી મારા. જીવો જીભલડીની ધાર. જીભલડી. હે મેણા મારીને મારી શું આવે તે? મતી. ખોલ્યા તે ખાલી જગ્યાના દ્વાર રે માલમ. અહીંયા શું આવશે? મનના. મનના દ્વાર રે. આપણે પહોંચ્યા છીએ પ્રશ્ન નંબર 4. તમારે સ્થાનિક બોલી એવી આપેલી હોય જેમાં તળપદા શબ્દો હોય છે. આગળ જતા તમારે તળપદા શબ્દ કદાચ હોય તો અત્યારે કયા શબ્દોની અંદર બોલાય છે? તો પોણી તો પાણી, પછી નિહાળ તો નિશાળ, વાવીએ તો વાવેતર. આવા શબ્દો આપણને આપેલા હોય છે અને આપણે એનો સાચો શબ્દ શું બોલાય છે એ આપણે લખવાનું હોય છે. આપણે કાવ્ય છે તમારું પૂર્ણ કરો. પ્રશ્ન નંબર 5 આપેલો છે કે નીચે આપેલી કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. જાવું છે મારે સિંહદ્રીપમાં પરણવા પદમણી નાર. હે મોતીડે પોખે જો ભાભલડી મારા તો જીવવામાં સારડે. કેસર વિનાના તમે ખાલી જગ્યા એટલે કે જીવો ભાભલડી મારા. જીવો જીભલડીની ધાર. હે મેળા. અહીંયા એવું હતું ને, હે મેળા મારી મારીને મારી મતી સુધારી. ખોલ્યા મનના દ્વાર રે. તો આપણે ખાલી જગ્યાની અંદર ફટાફટ એક વખત લખી નાખીએ. આપણે સૂચના એવી લખીએ, ખાલી જગ્યા પૂરી, કાવ્ય પૂર્ણ કરો. કાવ્ય પૂર્ણ કરો. કેમ કે આપણે એની અંદર ખાલી જગ્યા કરશું તો જ કાવ્ય પૂરું થાય ને. ચલો
આની જગ્યાએ તમારે બીજી કોઈ પણ પંક્તિ છે આવી શકે. જાવું છે મારે સિંહદ્રીપમાં, ખાલી જગ્યા પદમણીનાદ. તો જો જાવું છે મારે કયું હતું? સિંહદ્રીપમાં કઈ? તો કે પરણવું પદમણીનાદ. નંબર 2 હે મોતીડે પોંખે જો પાપલડી મારી તો જીવવામાં સાર રે. કોણ? તો કે માલમ મોટા ભલે સાતું માર. મોતીડે પોંખે અને તો જીવવામાં સાર રે. ત્યારબાદ નંબર 3 નંબર કેસર ભીના તમે જીવો કાબલડી મારા જીવો જીભલડીની દાળ. અહીંયા શું હશે? કેસર ભીના જીવો. કોણ? ભાભલડી. જીવો કોની દાળ? જીભલડીની દાળ. નંબર 4 હે મેણા મારીને મતી સુધારી ખોલ્યા મનના દ્વાર રે. માલમ મોટા ભલે સાતું માર. અહીંયા શું આવશે? આ જગ્યા મારીને મતી સુધારી. આપણે જો શું આવતું હતું ત્યાં આગળ? શું આવે છે અહીંયા? મેણા મારીને મારી મતી સુધારી ખોલ્યા મનના દ્વાર રે. ચલો હવે પહોંચ્યા છીએ આપણે કાવ્ય નંબર 6. આ કાવ્યનો મુખપાઠ કરો. આ કાવ્યને તમારે મોઢે કરવાનું છે. તમને આ કાવ્યમાંથી કાવ્ય પંક્તિનો ભાવાર્થ પૂછાય, કાવ્ય પંક્તિ પૂર્ણ કરો એવું પૂછાય. આ રીતના કાવ્ય પંક્તિ આપેલી હોય તો પણ તમને ખાલી જગ્યા રૂપે પૂર્ણ કરવાનું કે એવું નથી કે આની અંદર આપેલી છે 4 પંક્તિ, તો આ 4 પંક્તિ સિવાય પણ તમને પૂછવામાં આવી શકે ખરી. તમને આ કાવ્ય પંક્તિનો ભાવાર્થ, કાવ્ય પંક્તિ પૂર્ણ કરો, ખાલી જગ્યા પૂરી કરો, મોટા પ્રશ્ન, 1-2 વાક્યના પ્રશ્નો જવાબ, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, જોડણી, આ બધી વસ્તુ આપણે પેપરની અંદર લઈ શકાય. અને હા, એની અંદર પણ તમે તમારા શબ્દોની અંદર સાચા અને સ્પષ્ટ વંચાય એવા અક્ષરો તમે લખવાનો પ્રયત્ન કરો.